108ની કચેરીમાં એક ફોન આવ્યો હતો। ફોન કરનારે કહ્યું કે નરોડા બસ સ્ટેશનના કચરાના ડબ્બામાં એક નવજાત બાળકી મળી છે। બસ આટલું સાંભળતા જ કુદરતી કે કૃત્રિમ આપત્તિમાં સદાય સેવામાં તત્પર એવી 108નું તંત્ર તરત જ હરકતમાં આવ્યું હતું। ફોન મળતાની સાથે જ ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સ નરોડા બસ સ્ટેશન પાસે પહોંચી હતી। બાળકીને તરત જ સિવિલ કેમ્પસમાં 1200 બેડની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। આજે રોકેટની ઝડપે ચાલતી જિંદગીમાં માનવતા મરી પરવારી હોય તેવી એક ઘટના સામે આવી છે। ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી 108 એમ્બ્યુલન્સ સેવામાં આજે એક વધુ કેસ નોંધાયો હતો, જેમાં 108ના સેવા તંત્રએ નવજાત બાળકીને બચાવવાનું સેવા કાર્ય નિભાવ્યું છે। ઘટનાની જાણકારી મુજબ નરોડા લોકેશનના ઈએમટી મનીષા મકવાણા તથા પાયલટ શ્રેયસભાઈને એક એવો કોલ મળેલો હતો કે જેમાં કોલરના જણાવ્યા મુજબ નરોડા બસ સ્ટેન્ડમાં કચરાના ડબ્બામાં એક નવજાત શિશુ બાળકી પડી છે। જાણકારી મળતા જ 108 એમ્બ્યુલન્સ 5 થી 6 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી હતી। માત્ર એક દિવસની નવજાત બાળકીના કુમળા ચહેરા પર ઘસરકા પડેલા જણાયા હતા। ઘટના સ્થળે સારવાર અપાઈ હતી અને તરત જ એમ્બ્યુલન્સમાં લઈને ઓક્સિજનની મદદથી સારવાર આપતા જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1200 બેડમાં લઈ જવાઈ હતી। છેલ્લે પ્રાપ્ત માહિતી અનુસાર બાળકીની તબિયત હાલ સ્વસ્થ છે। આ નવજાત બાળકીને ત્યજી દેવાનો માતાને કેમ જીવ ચાલ્યો હશે? કુદરતની લીલા તો જુઓ। એક માતાએ બાળકીને ત્યજી દીધી અને એમ્બ્યુલન્સમાં ઈએમટી મનીષાબેને માતા સ્વરૂપ સારવાર આપી અને હોસ્પિટલમાં દાખલ કરી છે। અને કદાચ હોસ્પિટલમાં પણ નર્સ સ્વરૂપે અનેક માતાઓ બાળકીની દેખરેખ રાખી હશે। રામ રાખે તેને કોણ ચાખે આવી કહેવતો કદાચ આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને જ પડી છે। સમાજને શર્મસાર કરતી ઘટના છે, પણ આજે ફરી એકવાર 108 જે માત્ર નંબર જ નહીં પણ ગુજરાતની જીવાદોરી સમાન કામ કરતી સેવાએ એક જીવ બચાવવાનું મહત્વનું ઉદાહરણ પૂર્ણ પાડ્યું છે।